વાવ થરાદના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં ભાભર હોય કે દિયોદર હાઈવે પર કેવી રીતે વરસાદી પાણી હાલ તો ફરી વળ્યા છે। ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ભાભર અને દિયોદરનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો। ભારે વરસાદથી દિયોદર અને ભાભરના હાલ બેહાલ થયા છે। આ દ્રશ્યોમાં આપ જુઓ, આ નેશનલ હાઈવે જે હાલ તો બંધ થઈ ચૂક્યો છે અને તેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો હેરાન પરેશાન। પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ફરી વળતા રસ્તો ક્યાં છે તે જોવું પણ મુશ્કેલ બની ગયું છે। ગઈકાલ સાંજથી વાવ થરાદ પંથકમાં વધારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી ચૂકી ત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે। આપને જે અત્યારે દ્રશ્યો બતાવું છે, દ્રશ્યો છે અત્યારે મીઠા બાબર રોડના। મીઠા બાબર રોડ અત્યારે એક સાઈડનો રોડ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, બીજી બાજુ સાધનો નીકળી રહ્યા છે। વાત કરવામાં આવે વાવ થરાદ ને ભાભરની તો દિયોદર અને ભાભર શહેરમાં અત્યારે 9 ઇંચથી વધારે સાંજના 10 થી કરીને અત્યારના 10 સુધી 9 ઇંચથી વધારે વરસાદ તારીખે તૂટ્યો છે। ભાભર શહેરમાં તેમજ દિયોદર શહેરમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે। નગરપાલિકાની ટીમ પણ કામગીરી લાગેલી છે અને જે અત્યારે આ જે ભાભરથી મીઠા રોડ છે તે મીઠા રોડ એક તરફ કિલોમીટરથી વધારે રોડ એક તરફ બંધ કરવામાં આવ્યો છે। પરેશસિંહ રાજપૂત, જી મીડિયા, વાવ થરાદ। આગળ વધીએ, વાવ થરાદમાં ભાભરની બજારોમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે, જ્યાં મુખ્ય બજારોમાં પાણી ફરી વળતા કઈ રીતે હેરાન પરેશાન અને જનજીવન બિલકુલ ઠપ। ટ્રેક્ટરની મદદથી વેપારીઓ સામાનને ઘરે લઈ જઈ રહ્યા છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જુઓ, કેવી રીતે વરસાદી પાણી મુખ્ય બજારમાં ફરી વળ્યું છે, જાણે કે તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો। અને હાલ તો તમામ સામાન ને નુકસાન ન થાય એ માટે વેપારીઓ પણ પોતાના સામાનોને ટ્રેક્ટરમાં ભરીને પોતાના ઘરે પહોંચાડ્યા છે। ગઈકાલે સાંજથી વાવ થરાદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે વાવ, ભાભર, દિયોદર સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે હું ઉભો છું લાઠી બજાર ભાભરમાં છે। ભાભરમાં અત્યારે 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે। લોકોની દુકાનોમાં પાણી વળી ગયા છે, લોકોના ઘરમાં પાણી વળી ગયા છે। કંઈક ને કંઈક નગરપાલિકાની જે પ્રીમિયમની કામગીરી છે તે કંઈક ને કંઈક કાગળ ઉપર દેખાઈ રહી છે। આપ જે દ્રશ્યો દેખી રહ્યા છો, આ દ્રશ્યો કોઈ નદી, દરિયા, નાળાના નથી, પણ આ દ્રશ્યો છે ભાભરની મુખ્ય બજાર લાઠી બજારના। લોકો પોતાની દુકાનો અત્યારે બંધ કરીને બેઠા છે, દુકાનોમાં પાણી વળી ગયા છે, ઘરોમાં પણ પાણી વળી ગયા છે। નગરપાલિકા કંઈક ને કંઈક હવે ઊંઘમાંથી બહાર આવ્યું તો લાગી રહ્યું છે। કંઈક ને કંઈક જે પ્રીમિયમની કામગીરી હતી તે કાગળ ઉપર લેવો લાગી છે, કારણ કે અહીંના જે કામગીરીમાં 0% દેખાઈ રહી છે। લોકોના કહેવા મુજબ અમે વર્ષોથી વારંવાર નગરપાલિકાને રજૂઆત કરતા આવ્યા છે કે આ વિસ્તારમાં વર્ષોથી થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે। અત્યારે ગઈકાલના સાંજના 10 થી અત્યારે 10 સમય સુધી 9 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। હજુ તો વધારે વરસાદ આવે તો આ વિસ્તારમાં કશું જ બચી શકે તેમ નથી। પરેશસિંહ રાજપૂત, જી મીડિયા, વાવ થરાદ। ભારે વરસાદથી ભાભરની બજારો પાણી પાણી થઈ ચૂકી છે। મુખ્ય બજારોની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે। વેપારીઓ માલ ટ્રેક્ટરમાં ઘરે લઈ જતા જોવા મળ્યા। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે। આ તરફ નગરપાલિકામાં પણ પાણી ભરાઈ ગયા છે। વાવ થરાદમાં જળબંબાકારથી જળભરાવની સ્થિતિ, ત્યારે ભાભર નગરપાલિકાની આ સ્થિતિ આપને બતાવવી છે, જે પૂરેપૂરી પાણીમાં ગરકાવ। પાલિકાના સાધનો પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે। નગરપાલિકા પણ વરસાદી પાણીના સંકટથી બચી શકી નથી। વાવ થરાદના ભાભર નગરપાલિકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો, જ્યાં પાણી ભરાવાના કારણે નગરપાલિકા હાલ તો બંધ હાલતમાં। અત્યારે જી મીડિયાની ટીમ પહોંચી છે ભાભર ખાતે અને ભાભર તાલુકા ભાભરના ખુદ નગરપાલિકાની ઓફિસ છે। નગરપાલિકાની અત્યારે પણ ઘોટણસમાં 2 ફૂટ પાણી ભરાયા છે। આપ દ્રશ્યો દેખી રહ્યા છો, ટ્રેક્ટર હોય, ટંકર હોય, અહીંયા જે ગટર સાફ કરવાના જે સાધનો છે તે જીસીબી છે, તમામ સાધનો અત્યારે પાણીમાં છે। કંઈક ને કંઈક ભાભરના હાલ છે તે બે હાલ જોવા મળી રહ્યા છે। ભાભરમાં એન્ટ્રી થવાનો મુખ્ય રસ્તો હોય, તેની મુખ્ય બજાર હોય અને ભાભર નગરપાલિકા પણ ખુદમાં કંઈક ને કંઈક પાણીમાં છે। કંઈક ને કંઈક જો અત્યારે 9.5 ઇંચ વરસાદ આવ્યો છે। જો અત્યારે વધુ વરસાદ આવે, વરસાદ પણ ચાલુ છે, જો વધુ વરસાદ આવે તો કંઈક ને કંઈક આ ભાભરના હાલ છે તે બે હાલ ચોક્કસ નજરે આવી રહ્યા છે। ભરતસિંહ રાજપૂત, જી મીડિયા, વાવ થરાદ।